साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। परममङ्गलस्वरूप भगवान् नमोऽस्तु। प्रेमથી તમને अहो आनंद हे घनश्याम नमूँ છું એમાંથી તમને અળની નિંદ્રા તજી જાગ્રત થયો આજે ઉગાડો દ્વાર હે ચિદઘન નમું છું પ્રેમથી તમને ઘણી છોડ્યું પછી આવ્યો પ્રભુ શરણે બતાવો માર્ગ હે ભગવાન નમું છું કરી હું પર સકળ નો હારો મારા ભમાવો નાવે ભગવાન નમું છું પ્રેમથી તમને તમે મારા જગત સગનું બન્યું બે દિલ કહે શંકર સુણો શ્રીમાં નમું છું પ્રેમથી તમને વિશ્વમ દર્પણ દ્રશ્યમાન નગરી તુલ્યમ નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયયા બહિરિવો ભૂતમ યથા નિદ્રયા यह साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः इदम् मूर्तये 25મી છંદાવલી भय शोक सब बह जाए सब भग जाए है। ત્રેવીસમી છે એવું એ બને આ ઇન્ડિકેટર મૂક્યો હોય ને પહેલા सो प्राज्ञ जीवन मुक्त है। प्राज्ञ એટલે જ્ઞાન नहीं राग करता भोग में नहीं द्वेष करता भोग से नहीं पास जाता योग के नहीं दूर रहता योग से बैठे नहीं नहीं हो खड़ा नहीं आँख मीचे खोलता जागे नहीं सोए नहीं चुप का नहीं नहीं बोलता
सुख दुख में शीतोष्ण में समचित रहता है सदा। क्या मित्र को क्या शत्रु को सम देखता है सर्वदा। सुनता हुआ या देखता, छूता हुआ या सूंघता, लेता हुआ देता हुआ, जगता हुआ या ऊँघता, निंदा प्रशंसा से रहित सम संपदा सम आपदा, देता नहीं लेता नहीं समचित निर्भय सर्वदा। कामिनी उपस्थित देख कर नहीं क्षोभ मन में लाय है, विकराल मृत्यु समीप में ही देख नहीं घबराय है। गोस्वान गज चांडाल ब्राह्मण वेद पाठी एक सम, सर्वत्र समदर्शी सदा, जिसको न कोई बेशकम। हिंसा कभी करता नहीं, फंसता दया में भी नहीं, ऊंचा कभी नहीं सिर करे, नहीं दीन भी होता कहीं। जगमान्य बोला धन्य सोही, जीवन मुक्त है। વેદાંત માર્ગદર્શનીમાં આપણે આત્માના વિશેષણોનું જોઈ રહ્યા છે અને એમાં શિષ્ય પૂછે છે કે આત્મા અજન્મા કેવી રીતે? ગુરુ કહે છે કે જન્મ સ્થૂળ દેહનો ધર્મ છે, એ જન્મ સૂક્ષ્મ દેહને નથી તો પછી આત્માને તો હોય જ શી રીતે? એટલે સ્થૂળ દેહ જન્મે છે અને મરે છે, પણ જો સૂક્ષ્મ દેહ પણ જન્મતો નથી તો પછી આત્માને તો જન્મ કેવી રીતે હોય? આ વાત સમજાવે છે.
જો આત્માને જન્મ માનીએ તો પછી તેનું મરણ માનવું પડે. અને જન્મ મરણવાન એટલે જન્મ અને મરણ વાળો જો આત્મા માન્યો તો આત્મા અનિત્ય થશે. અને પરલોકવાદીઓને પણ આ વાત સંમત નથી, તેમજ વેદને પણ સંમત નથી. એટલે આત્માનો જન્મ એ નથી અને જન્મ નથી તો એનું મૃત્યુ એ નથી. કારણ કે જન્મ મરણ વાળી વસ્તુ છે તેનો આદિ તથા અંતમાં અભાવ છે. એટલે જન્મ મરણ વાળું હોય એ આકાર વાળું હોય ને, અને આકાર વાળું હોય તો જન્મ પહેલા એનો અભાવ હોય અને જ્યારે નાશ થાય ત્યારે પણ એનો અભાવ થાય. એટલે આમ શાસ્ત્રીય શબ્દોમાં કહેવું હોય તો કે જે કંઈ જન્મે છે આકાર વાળું છે એને પ્રાગ ભાવ અગર તો પ્રધ્વંસા ભાવ હોય, અને બે છેડા ખોટા હોય તો પછી વચ્ચે છે એ સાચું હોય નહીં, પ્રતીતિ માત્ર હોય. કારણ કે જન્મ મરણ વાળી વસ્તુ છે તેનો આદિ તથા અંતમાં અભાવ છે. માટે પુનર્જન્મ વિશે આત્મા નહોતો, પૂર્વજન્મ વિશે આત્મા નહોતો અને તેના કર્મ પણ નહોતા. તો પછી આ જન્મમાં આત્માને કર્મ વિના ભોગની પ્રાપ્તિ થાય. એટલે આ એક દોષ લાગે છે, અકૃતાભ્યાગમ. અને બીજું કૃતનાશ. કારણ કે કરેલા કર્મ કોઈ કર્મ કર્યા નથી અને સુખ દુઃખની પ્રાપ્તિ થાય ને તો ઈશ્વર ઉપર આરોપ આવે કે આને આ સુખ આપ્યું ને મને દુઃખ આપ્યું, એટલે એ બની શકે નહીં. અને મરણ પછી પણ નથી રહેવાનો. તો પછી આ જન્મમાં કરેલા કર્મનો ભોગ કોણ કરશે? ખરા ને, આ જન્મમાં જે કર્મ કર્યા આપણે અને એ કર્મમાં કેટલાકના ફળ મળી ગયા આપણને, પણ કેટલાકના ફળ મળવાના બાકી છે. તો પછી એ કર્મના ફળ મળ્યા વગર જ નાશ થવાનો ને. તો પછી એ કૃત નાશ દોષની પ્રાપ્તિ થાય. એટલે આ બીજો દોષ લાગે, અકૃતાભ્યામ અને અકૃતાભ્યાગમ અને કૃતનાશ. આમ હોવાથી વિદુક્ત કર્મ વ્યર્થ થશે. કારણ કે આ જન્મમાં કર્મમાં કર્યા હોમ યજ્ઞ હવન આદિ, અને એની કેમ કર્યા કે આપણને સ્વર્ગની પ્રાપ્તિ થાય અને ત્યાં સુખ ભોગવે. પણ અહીંયા તો કહે છે કે જો એમ થાય તો પછી કર્મનું ફળ મળે નહીં. આત્મા નાશ થાય તો પછી કર્મનું ફળ મળે નહીં, કારણ કે પછી એનો જન્મ જ નથી. અગર તો એનું સૂક્ષ્મ શરીર નથી તો પછી એ આપણે શાસ્ત્રીય જે કર્મ કર્યા અને જેનું ફળ મળ્યું નથી ને એમ કહેવાય કે મરણ પછી એનું ફળ મળશે, તો એ પણ મળે નહીં. એટલે આ વેદોક્ત જે કર્મ કરીએ એ પણ નકામા ઠરે ને. આમ થવાથી વેદોક્ત કર્મ વ્યર્થ થશે. આ અનર્થ પ્રાપ્ત ન થાય માટે આત્મા અજન્મા માનવો જ પડે. અને અજન્મા માનીએ એટલે આત્મા અજર અમર સિદ્ધ થયો. શિષ્ય કહે છે આત્મા નિર્વિકાર કેવી રીતે? એટલે આત્મામાં કોઈ વિકાર થતો નથી. જે 6 પ્રકારના વિકાર અગર તો ઉર્મિઓ કહે છે ને, તો એ શેમાં છે? સ્થૂળ શરીરમાં છે, આત્મામાં નથી. જેમ ગુરુ કહે છે જેમ ઘટનો જન્મ, અસ્થિ, વૃદ્ધિ, વિપરિણામ, અપક્ષય અને વિનાશ, એ 6 ધર્મો છે. ખરા ને? અસ્થિ જાયતે વર્ધતે વિપરિણામતે અપક્ષયતે અને નશ્યતિ. એ તો દેહના છે ને, આત્માના નથી. પરંતુ એ ધર્મો ઘડાની અંદર રહેલા આકાશના અને ઘડાના બહારની આકાશના નથી. ખરા ને? ઘડો નાશ પામે, ઘડામાં આ બધું થાય, પણ એની અંદર અને બહાર રહેલા આકાશને કંઈ થતું નથી. એમ જે ચેતન આત્મા છે એ આની અંદર રહ્યો છે ને, આ ઘડાની અંદર, અને બહાર પણ એ વ્યાપ્ત છે, તો એને કંઈ થતું નથી.
દેહ જન્મે છે એ જન્મ પૂર્વે ન હતો ને હાલમાં અસ્તિત્વમાં આવે છે, માટે એ દેહનું અસ્થિ એટલે જાયતે અસ્થિ. અને બાલ્યાવસ્થા થાય છે એની વૃદ્ધિ, અને દેહની બાલ્યાવસ્થા થાય છે એની વૃદ્ધિ, અને દેહની યુવા અવસ્થા થાય છે તે તેનું વિપરિણામ, અને દેહ વૃદ્ધ થાય છે તે એનો અપક્ષય, અને દેહનું મરણ થાય છે તે તેનો વિનાશ. આ 6 વિકારો દેહના છે. દેહને જાણવા વાળો અને દેહથી ન્યારો જે આત્મા, તેના તે ધર્મો નથી. જે આકાશના દ્રષ્ટાંતથી આપણે જોયું ને કે ગળાની અંદર અને ગળાની બહાર જે આકાશ છે એને આ કોઈ સ્થિતિ લાગુ પડતી નથી. આ 6 વિકારો દેહના ધર્મો છે, અને દેહને જાણવા વાળો અને દેહથી ન્યારો જે આત્મા છે તેના એ ધર્મો નથી. જેને હું જાણું એનાથી હું જુદો કે નહીં? જેને હું જાણું એને હું એનાથી જુદો. એમ આ દેહના ધર્મોને હું જાણું છું, તો એ દેહના ધર્મો હું નથી ને મારા નથી, એનાથી ન્યારો. આત્મા નિરાકાર કેવી રીતે છે? ગુરુ કહે છે કે સ્થૂળ, પછી સૂક્ષ્મ, લાંબો અને ટૂંકો એવા 4 પ્રકારના જગતમાં આકાર છે. એટલે સ્થૂળ કહેવાય અને સૂક્ષ્મ કહેવાય, ખરા ને? અણુ અને મહાન, અને લાંબો અને ટૂંકો. આત્મા મન તથા ઇન્દ્રિયોનો અવિષય હોવાથી સૂક્ષ્મ છે, માટે સ્થૂળ નથી. એટલે આત્મા મન અને ઇન્દ્રિયોનો વિષય બની શકતો નથી, માટે સ્થૂળ નથી પણ સૂક્ષ્મ છે. અને વ્યાપક હોવાથી, પાછું બીજી વાત કે વ્યાપક હોવાથી સૂક્ષ્મ એ નથી. જુદા જુદા દ્રષ્ટિકોણથી સમજાવે છે. બેઠું કે સ્થૂળ નથી કેમ અને સૂક્ષ્મ છે, તો મન અને ઇન્દ્રિયોનો વિષય નથી, માટે. પણ આત્મા સૂક્ષ્મ એ નથી, પાછો વ્યાપક છે. સર્વત્ર સંસારમાં બ્રહ્માંડમાં વ્યાપક છે, તો પાછો સૂક્ષ્મ એ નથી એમ થાય ને? એટલે સ્થૂળ એ નથી અને સૂક્ષ્મ એ નથી. અને ત્રીજું ચોથું લાંબો ટૂંકો એ સર્વ ઠેકાણે સભર એટલે ઓતપ્રોત બધે જ વ્યાપ્ત છે, તો પછી લાંબો એ નથી ને ટૂંકો એ નથી. વાત પણ આ સૂક્ષ્મ એ નથી ને સ્થૂળ નથી, એ વાત જરા સમજવી પડે ને, કે મન અને ઇન્દ્રિયોનો વિષય નથી, વિષય બની શકતો નથી, માટે એ સૂક્ષ્મ છે. અને વ્યાપક હોવાથી એ સ્થૂળ છે. એટલે સૂક્ષ્મ એ નથી અને સ્થૂળ એ નથી. અને સર્વ ઠેકાણે સભર હોવાથી એ લાંબો એ નથી ને ટૂંકો એ નથી. એટલે ઉપર જે ગુરુએ કીધું કે સ્થૂળ, સૂક્ષ્મ, લાંબો ને ટૂંકો એવા 4 પ્રકારના જગતમાં આકાર છે, પણ આત્મામાં તો આવા કોઈ આકાર બનતા નથી, માટે આ આત્મા કેવો છે? નિરાકાર છે. હવે શિષ્ય કહે છે કે આત્મા અવ્યક્ત કેવી રીતે છે? એટલે ઉપર જે કીધું સૂક્ષ્મની વાત, એ જ વાત અહીંયા જુદી રીતે કહે છે કે મન તથા ઇન્દ્રિયો આદિને અગોચર હોવાથી અસ્પષ્ટ છે, માટે આ આત્મા અવ્યક્ત છે. અવ્યય, આત્મા અવ્યય કેવી રીતે છે? તો કોઠીમાંથી દાણા કાઢીએ તો તેમાંથી દાણાનો વ્યય થાય, દાણા ઘટે ને? કોઠી હોય, પહેલાના વખતમાં તો કોઠારો રહેતા અને નીચે કાણું રહેતો, અને જરૂર પડે એટલે ઢાંકણું ખોલી અને એમાંથી ડૂચો ભરાવતા. ઢાંકણું એ નહોતું રહેતું, કપડાનો ડૂચો મારેલો હોય, તો ડૂચો કાઢી લઈએ અને દાણા
નીકળી જાય. એમ પેલું ઉપર જે ભરેલું હોય ધીરે ધીરે ઘટતું જાય ને. એટલે કોઠીમાંથી દાણા કાઢીએ તો તે દાણાનો વ્યય થાય, ઘટે, અને ઉમેરીએ તો એમાં વધારો થાય. તેવી રીતે આત્મામાં વધ અને ઘટ એટલે વ્યય અને ઘટ એટલે વધ ઘટ એટલે વધતો એ નથી ને ઘટતો એ નથી. માટે આત્મા અવ્યય છે. એટલે જો સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, લાંબો નથી, ટૂંકો નથી અને વધઘટ પણ એમાં છે નહીં. હવે આત્મા અક્ષર કેવી રીતે છે? ક્ષર એટલે નાશ પામવું અને અક્ષર એટલે જેનો નાશ થતો નથી. આત્મા પોતે ક્ષરથી રહિત છે, તેથી અક્ષર. અને આત્માને અક્ષર, અમૃત તથા અવિનાશી પણ કહે છે. અક્ષર એટલે ક્ષય નથી એ, અમૃત એટલે જેનો મૃત્યુ થતું નથી તે, અને અવિનાશી એટલે જેનો વિનાશ થતો નથી. એટલે એક જ વસ્તુ ઇંગિત કરવા માટે આ જુદા જુદા શબ્દો છે, અક્ષર, અવિનાશી ને અમૃત. આ ઉપર કહ્યા જે આત્માના વિશેષણો છે તે પરસ્પર અભિન્ન કેવી રીતે? એટલે આ વિશેષણો છે ખરા, પણ આત્માથી જુદા નથી. તો સમજાવતા ગુરુ કહે છે કે સચ્ચિદ અને આનંદ આદિ જો આત્માના ગુણ હોય તો તેને તે પરસ્પર ભિન્ન હોય. એટલે આ ગુણ નથી પણ એનું સ્વરૂપ છે આખું. એટલે સુખ એનું સ્વરૂપ છે, ત્રણેય કાળમાં હોવું એનું સ્વરૂપ છે. એટલે આ કેવું લક્ષણ કહેવાય? સ્વરૂપ લક્ષણ. અને સ્વરૂપ લક્ષણ કોઈ દિવસ એમાંથી જાય નહીં. જે જેનું સ્વરૂપ હોય એ એમાંથી જાય નહીં. દાખલા તરીકે એક માટીનો ઘડો છે અને એ લાલ રંગનો છે, અગર તો કાળા રંગનો છે. કાળા રંગની માટી હોય, અગર તો લાલ રંગની માટી હોય ને, તો એ કાળો અગર તો લાલ રંગનો ઘડો છે તો એમાં કાળાપણું ને લાલપણું એ એનું સ્વરૂપ છે. એ ઘડો છે ત્યારે છે, અને ઘડો નાશ પામશે તોય પણ એના ઠીકરકા કે જે કંઈ થશે, માટી થશે, એ પણ લાલ જ થશે. એટલે સ્વરૂપ લક્ષણ કોઈ દિવસ જાય નહીં. પણ બે પ્રકારના લક્ષણ છે ને, એક સ્વરૂપ લક્ષણ ને બીજું તટસ્થ લક્ષણ. એ તટસ્થ લક્ષણ છે એ કોક વખત હોય અને કોક વખત ના હોય. એટલે શ્રીમદ ભાગવતમાં મંગળાચરણમાં જ વ્યાસજી ભગવાનના આ બે સ્વરૂપનું લક્ષણ કહે છે કે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એટલે આ જે સચ્ચિદ અને આનંદરૂપ છે ને એ પરમાત્માનું સ્વરૂપ લક્ષણ છે, એમાંથી જાય નહીં. એટલે આપણે આ જ્ઞાનમાં સ્થિર થઈએ એટલે આપણને આનંદની પ્રાપ્તિ થાય એવું નથી. આપણે ખુદ જ આનંદ સ્વરૂપ બની જઈએ. પછી જે આપણું સ્વરૂપ હોય એમાં વધઘટ થાય. જેમ ઘડામાં લાલાશપણી છે, જે અગર તો કાળાશપણું, એમાં ગમે તેમ કરો પણ એમાં એ રંગમાં કઈ વધઘટ થવાની. એમ આ મારામાં સદરૂપતા, ચિદરૂપતા એ અલગ અલગ નથી, પણ ત્રણે મારું સ્વરૂપ છે અને એ મારામાંથી કોઈ દિવસ જાય નહીં અને વધઘટ પણ થાય નહીં. એક રસ સદાય રહે. જ્યારે જગતના બીજા પદાર્થોમાંથી આપણને જે સુખ અને આનંદની પ્રાપ્તિ થાય છે ને, તો એમાં વધઘટ થયા કરે કે નહીં? અત્યારે છે, પાછું 2 કલાક પછી એ જ આનંદમાં થોડી ઘટ આવવાની, અને સાંજ પડતા પડતા કદાચ એ આનંદ શાંત થઈ જાય. બરોબર ને? આ તો વ્યવહારની વાત છે ને. પણ આ જ્યારે સ્વરૂપનો અનુભવ થાય ત્યારે સદાય હસતા હોઈએ. એટલે આપણા બાપજી છે ને, મોટા બાપજી, તો ગમે તે અવસ્થામાં હોય, આપણા બાપુજી વર્ણન કરતા કહેતા કે જ્યારે જુઓ ત્યારે એમનું મુખ પ્રસન્ન હોય. એટલે એક વખત મેં પૂછ્યું કે
બાપજી આ તમે આખો વખત આ લખ કરો છો ને તો તમને થાક નથી લાગતો? તો કે આ તો મારી સમાધિ અવસ્થા છે, આ હું લખું છું એ તો મારી સમાધિ અવસ્થા છે, અને આ સમાધિ અવસ્થામાં મને અતિશય આનંદ આવે છે. એટલે લખતી વખતે મારે જેમ સાહિત્યકારને વસ્તુ યાદ કરીને લખવું પડે અને બધા પુસ્તકો ભેગા કરી, ઘણા સાહિત્યકારો કંઈ કોઈ વિષય વિશે લખવું હોય તો એને 10-12 પુસ્તકોનો રેફરન્સ લે, ત્યાર પછી અને બાપજી કે મારે તો હાથ ચાલ્યા કરે અને લખાયા કરે. હાથ લખે છે અને હું જોઉં છું, હું વિચારું છું ને હાથ લખે છે એમ નહીં, હાથ લખે છે અને હું જોઉં છું. એટલે આ મારી આનંદ સમાધિ છે. આવું બાપજીને કીધું. પછી બાપુજી કે મેં કોઈ દિવસ બાપુજીને આ ટકોર કરી નથી કે તમે કેમ લખ કરો છો. એટલે આ આનંદમાં પછી કોઈ વધઘટ થતી નથી. ઉપર કહ્યા જે આત્માના વિશેષણો છે પરસ્પર અભિન્ન કેવી રીતે? તો સચ્ચિદ અને આનંદ જો આત્માના ગુણ હોય તો એ પરસ્પર ભિન્ન હોય, અને એ વિશેષણો આત્માના ગુણો નથી પણ એનું સ્વરૂપ છે, અને માટે તે ભિન્ન નહીં પણ અભિન્ન છે. એટલે પેલું જે આપણે મંગળાચરણની વાત કરી ને તેમાં સચ્ચિદ આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે, અને ઉત્પત્તિ સ્થિતિને લઈ એ સ્વરૂપ લક્ષણ છે. એ કોક વખત કરે અને ના પણ કરે અને શાંત થઈ અને ક્ષીરસાગરમાં આરામે ફરમાઈ જાય તો ત્યાં પછી એ વખતે ઉત્પત્તિ સ્થિતિ કે લયનું કોઈ કાર્ય બનતું નથી. એટલે તટસ્થ લક્ષણ, પરંતુ સ્વરૂપ છે માટે તે ભિન્ન નહીં પણ અભિન્ન છે. એક જ આત્મા નાશ રહિત છે, એક જ આત્મા નાશ રહિત છે માટે સત કહીએ, બરોબર. અને જળથી વિલક્ષણ છે માટે ચિત્ત કહીએ, અને દુઃખથી વિલક્ષણ એટલે મુખ્ય પ્રીતિનો વિષય છે માટે એને આનંદ કહીએ છીએ. એટલે આત્મા જ મુખ્ય પ્રીતિનો વિષય છે, ખરા ને? આવી વાત આપણે આગળ જોઈ હતી ને, કયા દ્રષ્ટાંતથી જોઈ હતી? પેલી વાંદરીના બચ્ચાને, વાંદરી અને વાંદરીના બચ્ચાને જોયું હતું કે ને, કે રાજા અને પ્રધાન બે વાતો કરે છે ને વગેરે વગેરે. હવે તો આવી ગયું. એટલે આત્મા સૌથી વધારે પ્રિય છે. આ પ્રમાણે સર્વ વિશેષણો આ પ્રમાણે ઘટાવી લેવા. જેમ એક જ પુરુષ પિતાની અપેક્ષાએ પુત્ર, દાદાની અપેક્ષાએ પૌત્ર, અને કાકાની અપેક્ષાએ ભત્રીજો, અને મામાની અપેક્ષાથી ભાણેજ કહેવાય છે. અથવા તો એક સંન્યાસીને પશુ, સ્ત્રી, ગ્રહસ્થ વગેરેની અપેક્ષાએ મનુષ્ય, પુરુષ અથવા તો ત્યાગી એવા વિધેય વિશેષણોથી બોલાવીએ છીએ. અને ઘટ, પાષાણ, વૃક્ષ આદિની અપેક્ષાએ અઘટ, અપાષાણ, અવૃક્ષ વગેરે નિષેધ વિશેષણોથી બોલાવીએ છીએ. તેમ એક જ આત્માને પ્રપંચના અસત, જળ, દુઃખ તથા અંત, ખંડ, સંગ આદિક વિશેષણોની અપેક્ષાએ સચ્ચિદ અને આનંદ, અનંત, અખંડ, અસંગ વગેરે નામો આપીએ છીએ. આ પ્રમાણે આત્માના જે વિશેષણો કયા તે પરસ્પર ભિન્ન નથી પણ અભિન્ન જ છે. હવે આ સચ્ચિદ આનંદ એનું વિશેષ રૂપે વર્ણન આગળ 9મા વિશ્રામમાં સમજાવે છે. બ્રહ્મરૂપ આત્માના સ્વરૂપ વિશે ભાગ બીજો, સચ્ચિદ આનંદનું વિશેષ વર્ણન. સત એટલે શું? સત એટલે આપણે લક્ષણ કર્યું છે ને, આમ સામાન્ય વ્યવહારમાં આંખે જોયું એ સત, પણ અહીંયા શાસ્ત્રમાં જે ત્રિકાલાબાધિત સત્યમ, ત્રણેય કાળમાં એક સરખું રહે એને સત કહેવાય છે.
એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય કાળમાં જેનો બાદ ના થાય તે સત કહેવાય છે. એટલે અવસ્થાઓ બદલાય પણ હું એનો જોનારો બદલાતો નથી. હું જાગ્રત હતો, મને સ્વપ્નો આવીને હું સુખેથી સૂતો હતો. અવસ્થાઓ વ્યભિચારી છે. અવસ્થાઓ છે ત્યારે પણ હું છું અને અવસ્થાઓ નથી ત્યારે પણ એ અવસ્થાના અભાવને જોનારો પણ હું છું. અને આ વાત આપણે પેલા ચિત્રદીપના નાટકના દ્રષ્ટાંતથી જોયું હતું ને, કે નાટક સભાગૃહ ખાલી હતું ત્યારે પણ હું જોતો હતો, પ્રકાશતો હતો, અને રંગમંડપ ઉપર નર્તકી આવીને નૃત્ય કરીને પ્રેક્ષકો બેઠા હતા ત્યારે જ જોતો હતો, અને પછી સભાગૃહ ખાલી થયો ત્યારે પણ હું પ્રકાશું છું. એટલે ભાવ અને અભાવ બંનેને હું પ્રકાશું છું. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય કાળમાં જેનો બાદ ન થાય તેને સત કહેવાય છે. અને ચિત્ત એટલે શું? કે ત્રણેય કાળમાં જે સર્વને જાણે છે. હવે ત્રણેય કાળમાં જે સર્વને જાણે છે એટલે પદાર્થ છે અને એને જાણે છે? ના, એ પદાર્થ રૂપે જ પોતે છે. એટલે ત્રણેય કાળમાં પોતે છે. એ પદાર્થ છે અને જાણે છે એમ નહીં. ખ્યાલ આવ્યો ને? કે ત્રણેય કાળમાં જે સર્વને જાણે છે તે ચિત્ત, કારણ કે બીજું તો છે જ નહીં. તો પછી એટલે એને જાણવાનો એ વિષય તરીકે કંઈ જાણતો નથી, પણ હું જ સર્વત્ર વ્યાપ્ત છું. આનંદ એટલે ત્રણેય કાળમાં જે પરમ પ્રીતિનો વિષય છે તેને આનંદ કહેવાય છે. સુખ અને આનંદમાં ફરક છે. સુખમાં વધઘટ થાય, આનંદમાં વધઘટ થાય નહીં. શિષ્ય કહે છે, હું સત છું એ કેવી રીતે જાણું? હું સત છું એ કેવી રીતે જાણું? તો ગુરુ કહે છે કે તું ત્રણેય કાળમાં છે માટે તું સત છે એમ જાણવું. એટલે ભૂતકાળમાં હતો, વર્તમાન કાળમાં છું ને ભવિષ્ય કાળમાં હું છું. અને બીજા અધ્યાયમાં, ગીતાના બીજા અધ્યાયમાં જ ભગવાન સમજાવતા કહે છે ને કે આ રાજાઓ પૂર્વે નહોતા એમ નહીં, પૂર્વે નહોતા એમ નહીં થાય, અત્યારે પણ છે અને ભવિષ્યમાં નહોતા એવા પણ નહીં થાય. એટલે આ શરીરથી નહીં પણ આત્માથી તો પૂર્વે હતા, અત્યારે છે ને ભવિષ્યમાં પણ રહેશે. અને તું પણ પૂર્વ હતો, અત્યારે છે ને ભવિષ્યમાં રહેશે. તું ને હું બે વાત કરે છે ને બીજા અધ્યાયમાં ભગવાન. શિષ્ય કહે છે ત્રણેય કાળમાં છું માટે હું સત એ કેવી રીતે સમજાય? ત્રણેય કાળમાં હું છું માટે સત છું. આ તમે કીધું તો ખરું, પણ કેવી રીતે સમજવું? તો આપણે આ અવસ્થાઓને અનુસંધાન લઈએ અને સમજાય ને કે અવસ્થાઓ બદલાય છે પણ હું બદલાતો, એનો જોનારો બદલાતો નથી. અવસ્થાઓ છે ત્યારે હું છું, અને અવસ્થાઓ નહીં હોય અને અવસ્થાનો અભાવ હશે ત્યારે હું કયા સ્થાનમાં આવીશ? ત્રણ અવસ્થાઓ નહીં હોય ત્યારે હું કયા સ્થાનમાં આવીશ? તુર્ય એટલે ચોથું, ખરેખર ને? એટલે એ અવસ્થાઓ ના હોય તો એ અવસ્થાના અભાવને જાણવા વાળો હું તો રહેવાનો ને. તુર્યનો અર્થ ચોથો, ફોર્થ. ત્રણેય કાળમાં છું માટે સત છું એ કેવી રીતે સમજાય? જાગ્રતમાં તું છે, સ્વપ્નમાં તું છે અને સુષુપ્તિમાં તું છે. એવી રીતે પ્રાતઃકાળ, મધ્યાહનકાળ અને સાયંકાળ આને હું જાણું છું કે નહીં? સવાર થયું, બપોર થયા અને સંધ્યા થઈ. તેવી રીતે દિવસમાં, રાત્રિમાં અને પક્ષ વિશે તું છે. અને તેવી રીતે માસ, ઋતુ અને વર્ષ વિશે પણ તું છે. એવી રીતે બાળક, યુવા અને વૃદ્ધ અવસ્થા વિશે તું છે. હું બાળક હતો, હું યુવાન થયો
અને હું વૃદ્ધ થયો. એટલે અવસ્થાઓ બદલાય પણ એને જોવાવાળો હું તો બદલાતો નથી. નિર્વિકાર એક જ. હું યુવાન થયો એની સાથે મારો આત્મા યુવાન થયો, એ હું યુવાન થયો એ તો શરીરને અનુલક્ષીને કહીએ છીએ, પણ મારા હુંમાં કંઈ યુવાનપણું આવતું નથી. તેવી રીતે પૂર્વ દેહ વિશે તું છે, આ દેહમાં તું છે અને ભાવિ દેહમાં પણ તું છે. એ જ પ્રમાણે યુગ, મનુ અને કલ્પ વિશે પણ તું છે. એ જ પ્રમાણે ભૂતકાળમાં, વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળમાં પણ તું છે. આ વિશ્રામમાં પૂર્વ દેહમાં તું હતો અને ભાવિ દેહમાં તું હોઈશ. એ પ્રમાણે ભૂત અને ભવિષ્યકાળના સંબંધમાં કહેવા કરતાં વર્તમાન કાળના સંબંધમાં છે એવું કહ્યું છે. તે ભૂત તથા ભવિષ્યકાળની કલ્પના મિથ્યા માત્ર છે. કારણ કે ખરેખર ભૂતકાળ કે ભવિષ્યકાળ જેવી વસ્તુ છે નહીં, સર્વદા વર્તમાન જ છે. કારણ કે ભૂતકાળે રહેતો નથી ને ભવિષ્યકાળ બનતો નથી. ખરા ને? ભૂતકાળના વિશે જે વિચાર થયો, જે ઘટના ઘટી ગઈ એ તો પૂરી થઈ ગઈ અને ભવિષ્ય તો આવવાનો બાકી છે. એટલે સર્વદા હું વર્તમાન કાળમાં જ છું. એટલે કાળના ભેદ તો આપણે પ્રસંગની અપેક્ષા એ કરીએ છીએ, બાકી કાળ તો સદાય વર્તમાન જ છે, એક સરખો. આ વિશ્રામમાં આ એ પ્રમાણે ભૂત તથા ભવિષ્યકાળના સંબંધમાં કહેવા કરતાં વર્તમાન કાળના સંબંધમાં છે એવું કહ્યું છે. તે ભૂત અને ભવિષ્યની કલ્પના માત્ર સૂચવે છે. એટલે ભૂત અને ભવિષ્ય એ ખરેખર તો પ્રસંગ અગર તો જે ઘટના ઘટે છે એની અપેક્ષા એ છે, બાકી કાળમાં ભૂતકાળ અને વર્તમાન કાળ, ભવિષ્યકાળ બનતો નથી. અને આત્માની સદા સદ આદિ રૂપતા વિશે શ્રુતિ આદિ અનેક પ્રમાણો મોજૂદ છે અને તેના અસત્તા આદિ એટલે એના અભાવ વિશે પ્રમાણનો સંપૂર્ણ અભાવ છે. જેથી સર્વકાળમાં આત્મા સચ્ચિદાનંદ રૂપ છે એમ નિશ્ચય કરો. કારણ કે ભૂતકાળની લઈએ ને તો એનો અભાવ થઈ ગયો ને. ભૂતકાળ લઈએ તો એનો અભાવ થયો અને ભવિષ્યકાળ લો તો એનો જન્મ થયો. પણ કાળમાં અગર તો આત્મામાં કઈ આવો ભૂતકાળ કે ભવિષ્યકાળ બનતો નથી. એ પ્રસંગના અનુલક્ષીને આપણે ભૂતકાળ અને ભવિષ્યકાળ લખીએ છીએ, બાકી આત્મામાં કઈ ભૂતકાળ કે ભવિષ્યકાળ બનતો નથી. અગર તો કાળમાં ભૂતકાળ કે ભવિષ્યકાળ બનતો નથી. એટલે વર્તમાન કાળને રમેશભાઈ ઓઝા સરસ રીતે વાત કરે છે કે ઇટ ઇઝ અ પ્રેઝન્ટ ટેન્સ. પેલું પાસ્ટ અને ફ્યુચર અને આ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ એટલે વર્તમાન બરોબર, પણ પ્રેઝન્ટ એટલે ભેટ. એ અર્થમાં કહે છે કે આ ભેટમાં મળેલો છે અને એ ભેટ હોય એ ભૂતકાળની ના હોય ને વર્તમાન કાળમાં જ હોય ને. એટલે આ એમ કે પ્રેઝન્ટ ટેન્સ છે, એટલે આપણને ભેટમાં મળેલું એ અર્થમાં કહે છે. આ પ્રમાણે ત્રણેય કાળમાં તું છે, માટે તું સત છે એવો તું નિશ્ચય કર. શિષ્ય કે છે મારાથી ભિન્ન નામરૂપ વસ્તુ સહિત ત્રણેય કાળ કેવા જાણવા? મારાથી ભિન્ન અને નામરૂપ વસ્તુ સહિત ત્રણેય કાળ કેવા જાણવા? તો કે છે તારાથી ભિન્ન નામરૂપ વસ્તુ સહિત ત્રણેય કાળ અસત છે એમ જાણ. એટલે કાળ તો એમાંથી ઉત્પન્ન થાય છે, કાળ એને ઉત્પન્ન કરતો નથી, આત્માને ઉત્પન્ન કરતો. એટલે આત્માની અપેક્ષા એ કાળ છે, બાકી કાળની અપેક્ષા એ આત્મા નથી. અને આ કાળ સાચો એ નથી ને. આ તો ઘણી વખત આપણે આ દ્રષ્ટાંતો જોઈ છે કે કોઈ પ્રિય આવ્યો હોય તો કાળ આપણને ટૂંકો લાગે અને કોક એવો આવ્યો તો ક્યારે જ આવે
ભલે એ બિચારો 10 મિનિટ બેઠો પણ ક્યારનો બેઠો છે, હજી જતો નથી. આવી ભાવના થાય છે એટલે એ વખત કાળ લાંબો થઈ જાય છે ને. પેલું ગોપી ગીતનું છે ને, શરૂઆતનું ખબર છે? જયતિ તે અધિકમ જન્મના વ્રજ શ્રયતિ ઇન્દ્રિયા શશ્વદ્રભિ ત્રયીધુતા સવા તામ વિચિક્ષણતે. એટલે તને ખોળવા માટે હે પ્રભુ અમે આ પ્રાણ ધારણ કરી રહ્યા છીએ. એટલે તને શોધવા માટે અમારું આ પ્રાણ અમે ધારણ કરી રહ્યા છીએ, નહીતર ક્યારનું અમે આ શરીર તો છોડી દીધું હતું. બરોબર ને? તો એ જે છે ક્યારના ખોડી રહ્યા છે, પણ એ વખતે ગોપીઓને કાળ કેવો લાગે છે, ભલે ભગવાન થોડો વખત છુપાઈ ગયા પણ કેટલો બધો લાંબો થઈ જાય છે કે અરે તારા માટે જ નાથકરણ હે કનૈયા અમે પ્રાણ ધારણ કરી રહ્યા છે, નહીતર ક્યારના અમે છોડી દીધો હોત. એટલે આ કાળ એ વાસ્તવિક નથી, કાલ્પનિક બની જાય છે. એમ મારાથી ભિન્ન નામ રૂપ વસ્તુ સહિત ત્રણે કાળ કેવા જાણવા? તો ત્રણે કાળ અસત છે એમ જાણ. અને સત અસતનો નિર્ણય કેવી રીતે થાય? સત અસતનો નિર્ણય અન્વય અને વ્યતિરેક રૂપ યુક્તિથી થાય. હવે આ અન્વય અને વ્યતિરૂપ એ કેવી રીતે બને એ મને સમજાવો. એટલે અન્વય એટલે સંબંધ અને વ્યતિરેક એટલે જુદાપણું. એટલે આ અવસ્થાઓ છે અને એને હું જાણું છું. ત્રણેય અવસ્થામાં હું અનુસૂત છું ને, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. તો એ અન્વય થયો. બરોબર? અને ત્રણેય અવસ્થાઓનો વ્યતિરેક હોય એટલે એનો અભાવ હોય, તો એના અભાવને પણ હું જાણું છું ને, એટલે આ અન્વય અને વ્યતિરેક. એ હોય છે ત્યારે પણ હું એને જાણું છું, એ અન્વય થયો. અને અભાવને જાણું છું ત્યારે એનો વ્યતિરેક થયો. અન્વય એટલે સંબંધ અને વ્યતિરેક એટલે જુદાપણું. અન્વયમાં તું જે જાગ્રતમાં છે તે તું સ્વપ્નમાં છે, માટે તું સત છે. ખરા ને? અન્વય રૂપથી ત્રણેય અવસ્થામાં છું તો પછી હું સત છું ને. અને વ્યતિરેક એટલે જાગ્રત તારામાં નથી, માટે તે જાગ્રત અસત છે. જાગ્રત અસત છે પણ એનો જોનારો હું તો સતરૂપ છું, કારણ કે ત્રણેય અવસ્થાને હું જાણું છું. એટલે એના ભાવને અને અભાવને, ભાવ વખતે અન્વય થયો અને અભાવ વખતે વ્યતિરેક, અવસ્થાનો વ્યતિરેક, મારો નહીં. અવસ્થાનો વ્યતિરેક થાય છે પણ હું તો રહું છું. એટલે ત્રણેય વર્તમાન કાળમાં હતો અને એ અવસ્થાઓ નહીં હોય ત્યારે પણ એના અભાવને હું જાણું છું. એટલે અવસ્થા વગર પણ હું તો છું જ. એટલે હું સતરૂપ છું. અન્વય એટલે સંબંધ અને વ્યતિરેક એટલે જુદાપણું. તું જે જાગ્રતમાં છે તે જ તું સ્વપ્નમાં છે, માટે તું સત. અને વ્યતિરેક એટલે જાગ્રત તારામાં નથી, માટે તે જાગ્રત અસત છે. આ ચતુશ્લોકી ભાગવતમાં પણ ભગવાન સમજાવે છે. અન્વય એટલે તું જે સ્વપ્નમાં છે. હવે જો સ્વપ્નમાં છે તમારામાં કે ના હોય તો સુધારજો. હે? માં સુધારેલું છે, તમે સુધારી. તું જે સ્વપ્નમાં છે તે સુષુપ્તિમાં છે, માટે તું સત છે. અને સ્વપ્ન તારામાં નથી, માટે સ્વપ્ન અસત છે. અન્વય તું જે સુષુપ્તિમાં છે તે તું પ્રાતઃકાળમાં છે, માટે તું સત છે. અને સુષુપ્તિ તારામાં નથી, માટે સુષુપ્તિ અસત છે. આ પ્રમાણે પ્રાતઃકાળ, મધ્યાહનકાળ, સાયંકાળ, દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ વગેરે કાળના વિભાગમાં તથા
બાળક, યૌવન, વૃદ્ધ અવસ્થામાં, એટલે અવસ્થામાં, કાળમાં, પછી દેહમાં, પૂર્વ દેહ, વર્તમાન દેહ અને ભાવિ દેહમાં, અને ભવિષ્યમાં પણ, ભવિષ્યકાળમાં, યુગ, મનુ, કલ્પ, ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં છે, માટે તું આત્મા સત છે. અને આ વિભાગો આદિ તારામાં નથી, આ કાળના વિભાગો તારામાં નથી, માટે તે વિભાગો આદિ અસત છે. એમ અન્વય અને વ્યતિરેક યુક્તિ સત અસતનો નિર્ણય કરવામાં ઘટાડજે. એટલે આ અન્વય અને વ્યતિરેક આવે ત્યારે આ બે સરળ રીતે લઈ લઈએ ને આપણે કે એમાં સંબંધ હોય ત્યારે એ હોય અને ના હોય ત્યારે પણ એ હોય. એટલે જેનો વ્યતિરેક થાય એ અસત છે અને એના જોવાવાળો સત છે. શિષ્ય કહે છે કે હું ચિત્ત કેવી રીતે છું? તું ત્રણેય કાળને જાણે છે, માટે તું ચિત્ત છે. કારણ કે ભૂતકાળમાં હું હતો, વર્તમાન કાળમાં છું અને ભવિષ્યકાળમાં, એટલે કે સ્વપ્ન જાગ્રતમાં હું હતો, સ્વપ્નમાં હું છું અને સુષુપ્તિમાં હું છું. ત્રણેય કાળને જાણું છું, માટે હું ચિત્ત છું. એ કેવી રીતે સમજાવશો? તો કહે છે કે જાગ્રતને તું જાણે છે, સ્વપ્નને તું જાણે છે અને સુષુપ્તિને તું જાણે છે. પ્રાતઃકાળને જાણે છે, મધ્યાહનકાળને જાણે છે અને સાયંકાળને જાણે છે. એ પ્રમાણે દિવસ, રાત્રિ, પક્ષ, માસ, ઋતુ, વર્ષ, યુવા, વૃદ્ધાવસ્થા, પૂર્વ દેહ, વર્તમાન દેહ તથા ભાવિ દેહ, યુગ, મનુ, કલ્પ અને ભૂતકાળ, વર્તમાન કાળ તથા ભવિષ્યકાળને તું જાણે છે. એટલે ભવિષ્યકાળને એટલે કે બધા રૂપે હું જ છું, તો પછી એને જાણવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ આપણે આગળ કીધું હતી ની વાત. આ રીતે સર્વકાળને તું જાણે છે, માટે તું ચિત્ત છે. અને મારાથી ભિન્ન નામ, રૂપ, વસ્તુ સહિત ત્રણ કાળ કેવા જાણવા? મારાથી ભિન્ન નામ અને રૂપ અને વસ્તુ, નામ, રૂપ અને વસ્તુ સહિત ત્રણે કાળ કેવા જાણવા? તો એ મિથ્યા જાણવા. એટલે તારાથી ભિન્ન નામ, રૂપ, વસ્તુ સહિત ત્રણે કાળ જળ છે, માટે જળ જાણવા. ચિત્ત અને જળનો નિર્ણય કેવી રીતે થાય? ચિત્ત અને જળનો નિર્ણય કેવી રીતે થાય? એટલે ચિત્ત અને જળનો નિર્ણય અન્વય અને વ્યતિરેક યુક્તિથી કરવો. તો કેવી રીતે? તો કહે છે કે તું જાગ્રતને જાણે છે, તે તું સ્વપ્ન જાણે છે, માટે તું ચિત્ત. અને જાગ્રત અને સ્વપ્ન તને નથી જાણતા, માટે એ જળ. તું જે સ્વપ્નને જાણે છે તે તું સુષુપ્તિને જાણે છે, માટે તું ચિત્ત છે. અને સ્વપ્ન તને નહીં જાણે, માટે તે જળ છે. આ પ્રમાણે ચિત્ત અને જળના નિર્ણયમાં અન્વય વ્યતિરેક યુક્તિ ઉપજાવજે. એટલે જળ વસ્તુ છે એ પોતાના અસ્તિત્વ માટે હું છું એવું કોઈ દિવસ કહી શકે નહીં. એટલે આ રીતે સમજીએ તો જળ વસ્તુ તો આપણને ખ્યાલ આવી જાય ને કે જળ કોને કહેવાય? જે પોતાને ના જાણે અને બીજાને પણ જણાવી શકે નહીં. આ રૂમાલ છે તો પોતાને ખબર છે કે હું છું અને બીજાનો પણ એ પ્રકાશ કરી શકતું નથી, માટે જળ છે. અને આ રૂમાલના ભાવને હું જાણું છું અને એના અભાવને હું જાણું છું, તો હું કેવો છું? ચિત્ત છું. એટલે આ શબ્દો આવે પણ આ રીતે સમજી જાય ને તો પછી એમાં સમજવામાં અગવડ ના પડે. એમ દ્રષ્ટાંતથી સમજી લઈએ. આ પ્રમાણે ચિત્ત અને જળના નિર્ણયમાં અન્વય વ્યતિરેક યુક્તિ ઘટાડજે. હું આનંદ કેવી રીતે છું? ત્રણેય કાળમાં તું પરમ પ્રિય છે, માટે તું આનંદ છે. મને ક્યારે મારો અભાવ થાય છે? મને મારો ક્યારે અભાવ થાય છે ખરું? કે હવે અહીંથી ખસે તો સારું. ત્રણેય કાળમાં હું પ્રિય છું, માટે આનંદ છું. કેવી રીતે જાણું? તો જાગ્રતમાં તું પ્રિય છે,
સ્વપ્નમાં પ્રિય છે અને સુષુપ્તિમાં પણ પ્રિય છે. એ જ પ્રમાણે આખું જે આગળ કીધી એ જ વાત અહીંયા ફરીથી કહે છે કે પ્રાતઃકાળે, મધ્યાહન કાળે તું પ્રિય છે અને સાયંકાળે, દિવસ, રાત્રિ અને પક્ષ વિશે પણ તું પ્રિય છે. માસ, ઋતુ, વર્ષ વિશે પણ તું પ્રિય છે. અને બાળક, યુવા અને વૃદ્ધ અવસ્થા વિશે પણ તું પ્રિય છે. ભલે ખાટલામાં પડ્યો હોય, ઉઠાતું ના હોય, પણ એ અપ્રિય કોઈ દિવસ બનશે. માખો બણબણતી હોય પણ અપ્રિય બનશે નહીં. પૂર્વ દેહ, વર્તમાન દેહ તેમજ ભાવિ દેહ વિશે તું પ્રિય છે. અને યુગ, મનુ અને કલ્પ વિશે પણ તું પ્રિય છે. એવી રીતે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળમાં પણ તું જ પ્રિય છે. આ ત્રણેય કાળમાં તું પરમ પ્રિય છે, માટે તું આનંદ છે એવો નિશ્ચય કર. શિષ્ય કહે છે કે મારાથી ભિન્ન નામરૂપ વસ્તુ સહિત ત્રણ કાળ કેવા? તો કાળ પણ સાચા નથી. એટલે કાળ પણ સાચો નથી. આ તો આપણે હમણાં જ જોયું ને કે એની લંબાઈ ને ટૂંકાઈ એ તો આપણને વસ્તુના આધારે થાય છે ને, એટલે કાળ સાચો નથી. તારાથી ભિન્ન નામરૂપ વસ્તુ સહિત ત્રણેય કાળ દુઃખરૂપ છે એમ જાણવું. આનંદ અને દુઃખનો નિર્ણય કેવી રીતે થઈ શકે? એટલે આનંદ અને દુઃખનો નિર્ણય અન્વય અને વ્યતિરેક યુક્તિથી થાય છે. અને આનંદ અને દુઃખના નિર્ણયમાં અન્વય અને વ્યતિરેક યુક્તિ ઘટાવો. એટલે કહે છે જાગ્રતમાં જે તું પરમ પ્રિય છે તે જ તું સ્વપ્નમાં પ્રિય છે, તેથી તું આનંદ છે. અને જે જાગ્રત આદિ કાળ પાસે છે તે કાળ યદ્યપિ દુઃખરૂપ છે, તથાપિ અધ્યાસને લીધે તે કાળ આત્માને ચિદાભાસ દ્વારા પ્રિય ભાસે છે. એ વખતે કાળ પ્રિય ભાસતો નથી. એટલે એ વખતે કાળ અન્ય કાળ પ્રિય ભાસતો નથી. એટલે જે અવસ્થા હોય છે એ વર્તમાન અવસ્થામાં જ, પછી ભૂતકાળ અને ભવિષ્યકાળ એ વખતે પ્રિય કે અપ્રિય લેતા નથી. માટે સર્વકાળમાં વ્યભિચારી પ્રીતિ છે. એટલે જ્યારે જેવો કાળ આવે છે, વર્તમાન કાળમાં આ પ્રિય છું તો એ વખતે ભૂતકાળ ને ભવિષ્યકાળ નથી રહેતો. અને ભૂતકાળના વિશે વિચાર કરતો હોઉં છું કે મારા પૂર્વજો આવા હતા, કે હું મારો પૂર્વના પરિવારો આવા હતા, ત્યારે એ વખતે આનંદમાં ગરકાવ થઈ જઈએ છીએ. એ વખતે વર્તમાન કાળ અને ભવિષ્યકાળ રહેતા નથી. એટલે કાળમાં વ્યભિચારીપણું છે, માટે કાળ સત નથી, પણ એને જોવા વાળો હું સત છું. અને આત્મામાં એટલે પોતામાં પ્રીતિ સર્વદા અવ્યભિચારી છે. એટલે આ કાળ બદલાય પણ મારા આનંદમાં કોઈ વધઘટ થતી નથી. જાગ્રત તને પ્રિય નથી, માટે જાગ્રત દુઃખરૂપ છે. એ પ્રમાણે આનંદ અને દુઃખના નિર્ણયમાં અન્વય અને વ્યતિરેક રૂપ યુક્તિ ઘટાવી. શિષ્ય પણ હજી છેડો છોડતો નથી. કહે છે કે હું પરમ પ્રિય છું કેવી રીતે જાણું? પરમ પ્રિય છું કે આ તો આપણે પેલી વાંદરીના દ્રષ્ટાંતથી જોયું હતું ને, એ જ વાત અહીંયા જુદી રીતે કહે છે કે પુત્રના મિત્રમાં જે પ્રીતિ રહે છે તે પુત્રને લીધે રહે છે, અને પુત્રમાં જે પ્રેમ છે તે તેના મિત્રને લીધે નથી. ખરા કે નહીં? પુત્રના મિત્રમાં છે પ્રીતિ, એ તો પુત્રને લીધે છે, પણ મિત્રમાં પ્રીતિ નથી. ખરા ને? એટલે મિત્રના લીધે પુત્રમાં પ્રીતિ નથી, માટે પુત્ર અધિક પ્રિય છે. એ પ્રમાણે ધન, દારા આદિકમાં જે પ્રેમ છે તે આત્માને લીધે છે. ધન, દારા એટલે મને વસ્તુ પ્રિય છે એમ નથી, પણ મારા ઉપયોગમાં આવે છે માટે મને પ્રિય છે. આપણે અગાઉ જોઈ લીધું હતું ને. એટલે ધન, દારા આદિકમાં જે પ્રેમ છે તે આત્માને લીધે છે. આત્મામાં જે પ્રેમ છે તે ધન, દારા આદિકમાં નથી. એટલે આ બધું નહીં હોય
ત્યારે પણ મારામાં મને હું કોઈ દિવસ અપ્રિય બનીશ ખરો? એટલે મોટાભાગ જે ભાગવતમાં આ વાત સરસ રીતે સમજાય છે કે જે સુખ અગર તો જે આનંદમાં બીજાનો આધાર લેવો પડે એ આત્માનું સુખ છે નહીં. એ કદાચ એના લીધે આપણને થાય ખરું, પણ એમાં વધઘટ થવાની ને. એને તો આત્માનો આનંદ તો એમાં તો આનંદ તો આત્માનું સ્વરૂપ છે, એટલે એમાં વધઘટ થાય નહીં. પણ જે વધઘટ થાય છે એ તો પદાર્થ પ્રાપ્ત થાય છે, અગર તો પદાર્થ જતો રહે છે એના અનુસંધાનમાં આપણને આનંદમાં સુખ દુઃખ વધઘટ થાય છે. આ પ્રમાણે હું પરમ પ્રિય છું એવો નિર્ણય કરવો. 8મા વિશ્રામમાં આનો વિશેષ ખુલાસો છે. પ્રીતિનો ન્યૂનાધિક ભાવ કેવી રીતે જાણવો? તો વિત્તાત પુત્ર પ્રિય, પુત્રાત પિંડ, પિંડાત ઇન્દ્રિય, ઇન્દ્રિયાચ પ્રિય પ્રાણ, અને પ્રાણાત આત્મા પરમ પ્રિય. જાગ્રતમાં સર્વથી પ્રિય દ્રવ્ય છે, બરોબર? પણ કારણ કે પુરુષ દ્રવ્ય માટે દેશ છોડીને પરદેશ જાય છે અને પ્રસંગ આવે દ્રવ્ય માટે અનેક નીચ કર્મ કરે છે, માટે દ્રવ્ય પરમ પ્રિય છે. પણ દ્રવ્યથી પુત્ર, કારણ કે પુત્ર માટે પુત્રએ કંઈ અઘટિત કર્યું હોય તો એ કરેલું ભેગું કરેલું દ્રવ્ય ખર્ચી નાખે છે કે નહીં? એટલે પુત્રથી આમ સૌથી પ્રિય દ્રવ્ય, પણ દ્રવ્યથી પ્રિય પુત્ર, માટે ધનથી પુત્ર વધારે પ્રિય છે. અને પુત્ર કરતા શરીર વધારે પ્રિય છે. કારણ કે આપણે આફ્રિકાના પેલા દુકાળની વાત જોઈ હતી ને, કે કેટલાક બાળકો વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવતા હતા. એટલે કેટલાય માતા પિતા પોતાના પુત્રને વેચીને પોતાના શરીરનો નિર્વાહ કરે છે, માટે પુત્રથી પોતાનું શરીર વધારે પ્રિય છે. અને શરીર કરતા ઇન્દ્રિય વધારે પ્રિય છે. એટલે આપણા ઉપર કોઈ માર પડતો હોય ને તો પેલા માથા ઉપર કે આમ આમ હાથ દઈ દઈએ છીએ, એટલે ભલે બીજું બધું તૂટે પણ ઇન્દ્રિય બચી જાય. એટલે શરીર ઉપર માર, પણ આંખ કાન નાક મુખ ઉપર મારતો નહીં, એમ કહે છે. માટે શરીર કરતા ઇન્દ્રિય વધારે છે, અને ઇન્દ્રિય કરતા પ્રાણ વધારે પ્રિય છે. એટલે કંઈ સડો થયો હોય તો ડાક્ટર કહેશે કે આ સડો થયો છે ને કાપવું પડશે, ભાઈ તું કાપી દે પણ મારા પ્રાણ બચાય. એટલે આ ઇન્દ્રિય જાય તો વાંધો નથી, પગે અગર તો એક હાથે હું ખોડો થઉં પણ હું બચી જઉં છું, એટલે પ્રાણ સૌથી વધારે પ્રિય છે. આમ વિનંતી કરતા જ્યારે રાજા, કારણ કે કોઈ દુષ્ટ કર્મ કરવાથી તે કર્મ કરનારના પ્રાણ લેવાનો જ્યારે રાજા હુકમ કરે છે, ત્યારે તે કહે છે કે મારું ઘર, સ્ત્રી, પુત્ર આદિ લઈ લો, પણ મારા પ્રાણ ના લેશો. આ વિનંતી કર્યા છતાં રાજાની આજ્ઞા પ્રમાણે પ્રાણ લેવાની કાયમ જ રહે છે. ત્યારે તે કહે છે કે મારા નાક, કાન, હાથ અથવા બીજો અવયવ કાપી લો, પણ મારા પ્રાણ લેશો નહીં. આથી નક્કી થાય છે કે ઇન્દ્રિયોથી પ્રાણ પણ અધિક પ્રિય છે, અને પ્રાણથી આત્મા અધિક પ્રિય છે. કારણ કે આ તો ભગવાન હવે દોરી ખેંચ, આ તો દ્રષ્ટાંત બધાને ખબર છે કે હવે તું છોડ. એટલે આ બધા આ જે સૌથી પ્રિય હતું એ છોડીને પણ મારો આત્મા જ મને સૌથી પ્રિય છે. હવે મારા પ્રાણ છૂટે તો હું સુખી થાઉં, માટે પ્રાણથી આત્મા વધારે પ્રિય છે. ખરા ને? આ પ્રમાણે પ્રીતિનો ન્યૂન અધિક ભાવ સમજી આત્મા સર્વથી અધિક પ્રિય છે એવો નિર્ણય કરવો. ઓમ તત્સત. વેદાંત માર્ગદર્શનીમાં સચ્ચિદ આનંદનું વિશેષ વર્ણન નામનો 9મો વિશ્રામ સમાપ્ત. ના લઉં, વાંધો નથી. વિશ્રામ 10મો.
બ્રહ્મરૂપ આત્માના સ્વરૂપ વિશે ભાગ ત્રીજો. અવાચ્ય સિદ્ધાંત વર્ણન. અવાચ્ય સિદ્ધાંત વર્ણન એટલે કે જે મન વાણીનો વિષય નથી એવા સ્વરૂપનો વિશે વાત કરે છે. ખ્યાલ આવ્યો કે જે મન વાણીનો વિષય નથી એના વિશે વાત કરવાની છે તો વાણીથી જ થવાનું. ખરેખર ને? એટલે શિવ મહિમ નામના સ્તોત્રમાં ભગવાન કે પુષ્પોદન કહે છે ને, હે પ્રભુ તમારી સ્તુતિ કરી અને હું કઈ તમારો મહિમા વધારતો નથી, પણ શું કરું છું, હું મારી વાણીને પવિત્ર કરું છું. આવી વાત કહે છે ને પુષ્પદંત મહારાજ શિવ મહિમના બીજો ત્રીજો શ્લોક છે કે, અને પાછું વધારામાં કે બ્રહ્માદિક પણ તમારું વર્ણન નથી કરી શકતા યથાર્થ રૂપે, તમારી સ્તુતિ નથી કરી શકતા. વર્ણન શું? તો હું તો કેવી રીતે કરી શકું? એટલે ખરેખર તમારી સ્તુતિ કરી અગર તો તમારા ગુણોનું ગાન કરીને તમારા મહિમામાં હું વધારો કરતો નથી, પણ હું મારી વાણીને પવિત્ર કરવા માટે આ તમારું ગુણગાન ગાઉં છું. આવું પુષ્પદંત કહે છે. એમ બ્રહ્મરૂપ આત્મા જ્યારે વાણીનો વિષય નથી તો સચ્ચિદ આનંદ આદિ વિશેષણોથી તે કેવી રીતે કહી શકાય, એટલે જણાવી શકાય. ગુરુ કહે છે કે બ્રહ્મરૂપ આત્માના કેટલાક વિધેય વિશેષણો છે અને કેટલાક નિષિદ્ધ વિશેષણો છે. એટલે સચ્ચિદ એ પ્રમાણે વિધિ મુક્તિ બ્રહ્મનો બોધ કરનાર પદ એ વિધેય વિશેષણ છે, અને અનંત અખંડ એ પ્રમાણે નિષેધ મુક્તિ બોધ કરનારા શબ્દો છે એ નિષેધ વિશેષણો છે. બરોબર છે ને? વિધેય અને નિષેધ. એટલે વિધેય કેમ કે જે પેલી આપણી ભાવના છે કે આ હું અસત જળ અને દુઃખરૂપ છું એનો નિરાશ કરવા માટે હું સચ્ચિદ આનંદરૂપ છું. અને સત આદિ વિધેય વિશેષણો તે પ્રપંચનો નિષેધ કરી અને અવશેષ રહેતા બ્રહ્મનું લક્ષણાથી સાક્ષાત બોધન કરે છે. એટલે અસત જડ અને દુઃખરૂપ પ્રપંચ એનો નિષેધ કરવા માટે અંતઃકરણમાં જે વૃત્તિ હતી, અંતઃકરણમાં જે આ જગત અસત જડ અને દુઃખરૂપ છે એનો નિષેધ કરવા માટે હું સચ્ચિદ અને આનંદરૂપ છું. આવો વિચાર કોણ કરે છે? આત્માને અંતઃકરણ છે તો પછી એ કેવી રીતે વિચાર કરે? હા, એટલે અંતઃકરણ કરે છે. અંતઃકરણ કરે છે. અને અંતઃકરણ કરે છે તો અવિદ્યાનું છે ને, એ વૃત્તિ છે. એટલે આ વૃત્તિ એ કેવું જ્ઞાન થયું? વિશેષ જ્ઞાન થયું. પેલા જે કલ્પિત વિશેષ હતું અસત જડ અને દુઃખરૂપ, એ કલ્પિત વિશેષ હતું, એ મનની કલ્પના હતી. એ કલ્પનાનો નિરાશ કરવા માટે આ વિશેષ લીધો. પણ વિશેષના લક્ષ્યાર્થે છે એ મારું સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે આમ બોલીએ સચ્ચિદાનંદ સ્વરૂપ એ તો જ્યાં સુધી અંતઃકરણની વૃત્તિ છે ત્યાં સુધી, પણ એ અંતઃકરણની વૃત્તિ એ શાંત થઈ જાય અને ત્યાર પછી જે અવશેષ રહે એ પરમાત્મા મારું સ્વરૂપ છે. અને એ છે સચ્ચિદ અને આનંદરૂપ. એટલે એમાં એ ગુણો નથી, એ એનું સ્વરૂપ છે. અગર તો બીજી રીતે લો કે આનો આ કર્યા પછી અજ્ઞાનનો નિરાશ થઈ ગયો કલ્પિત વિશેષનો, પછી જે આ વિશેષ રહ્યો એ જ્ઞાન પણ કલ્પિત છે. એટલે એ બ્રહ્માકાર વૃત્તિ, અને બ્રહ્માકાર વૃત્તિ પણ શાંત થવી જોઈએ. આવું તો ઘણી જગ્યાએ તમે વાંચ્યું હશે. તો આ બ્રહ્માકાર વૃત્તિ શાંત થાય તો એના અવધિ રૂપે જે સ્વયં પ્રકાશ આત્મા છે એનો પ્રકાશ થઈ જાય. પછી એનો અનુભવ થાય, કારણ કે એનો અનુભવ કરવા વાળો કોઈ બસતો નથી. એટલે પેલું જેમ નાટકના ભાવ અને અભાવને બંનેને હું જાણું છું, ખરા કે ને?
એ જ પ્રમાણે આપણા બાપુજી ઘણી વખત સમજાવતા કે સર્વ અશેષ વિશેષનો નિષેધ કરતા જે અવશેષ રહે એ મારું સ્વરૂપ છે. હવે ઓમનો ચેન્ટિંગ લો. ઓમ, આ શાંત થયું. પછી થોડો ગેપ આવ્યો ને અને પછી બીજો ઓમ થયો. એટલે આ શરૂઆતનો જે ઓમ હતો એમાં લય પામ્યો એ શૂન્ય અવસ્થામાં, અને એમાંથી જ પાછો ઓમ ઉત્પન્ન થઈને બીજા ઓમ રૂપે પ્રગટ થયો. એટલે આ બે ઓમની વચ્ચે જે ગાળો પડ્યો એ મારું સ્વરૂપ છે અને ત્યાં કશું છે નહીં. એ વખતે આપણે બોલીએ ઓમ, અને જ્યારે મન શાંત થયું ત્યારે પછી કોઈ વિચાર કે કોઈ તરંગ હોતો નથી. ખ્યાલ આવે છે? અને એમાંથી જ પાછો બીજો ઓમનું પ્રાગટ્ય થાય છે. એટલે આ બ્રહ્મનું સ્વરૂપ વર્ણતા શ્રુતિ પણ કહે છે. આ તો ખ્યાલ આવ્યો કે નહીં તમને? એમ યતોવા ઇમાની ભૂતાની જાયંતી યેન જાતાની જીવંતી અભિસંવિશંતી તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ, કે જેનામાંથી આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લય થાય છે, અને જેનામાં આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય થાય છે, અકાર ઉકાર ને મકાર દ્વારા ઉત્પત્તિ સ્થિતિને લય જે કંઈ ત્રિપુટી વાળું છે એ બધું આ નિશબ્દ અવસ્થામાં લય પામ્યું કે નહીં, અને એમાંથી જ પાછું એ ઉત્પન્ન થાય છે. બેઠું થોડું ઘણું? એમ આ જે સચ્ચિદ અને આનંદરૂપ છે એ પેલાનો નિષેધ કરી અને પોતે શાંત થઈ જાય ત્યારે સ્વયં પ્રકાશ આત્માનો છે એ એની અનુભૂતિ નહીં, એ જ એના હોવા પણ, જેમ મારા હોવા પણ મારે કોઈનો લેવું પડે છે, એમ એ હું જ છું. પણ હવે આ શબ્દ દ્વારા સમજાવી ના શકાય. એમાં સ્થિતિ થવી, અગર તો એમાં એકરૂપતા થઈ જવી, એ જ આપણો આ સ્વયં પ્રકાશ છે. બેઠું મગજમાં નહીં બેસે, સંકેત પકડવો પડે કે આના અવધિ રૂપે જે કંઈ છે એ મારું સ્વરૂપ છે. એટલે મારું સ્વરૂપ છે નહીં, પણ હું જ છું. સ્વરૂપ તો પાછું ફરક પડી જાય ને, સ્વરૂપથી હું ભિન્ન થઉં, પણ એ રૂપે જ હું છું. એ જ છું હું, કે જ્યાં કશું નથી, કે જેમાંથી કશું બધું જ લય પામી જાય છે અને જેમાંથી બધું ઉત્પન્ન થાય છે. એ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મ, એને તું જાણ, એ બ્રહ્મ છે. માંડુક્ય ઉપનિષદમાં કે છે અગ્રાહ્યમ અલક્ષણમ અચિંત્યમ અવ્યપદેશમ એકાત્મ પ્રત્યય સારમ. એટલે અગ્રાહ્ય એનું ગ્રહણ થઈ ગયું, અલક્ષણ એમાં એને કોઈ લક્ષણાથી બતાવી શકાયું નથી. અગ્રાહ્યમ અલક્ષણમ અચિંત્યમ એટલે એનાથી એનું ચિંતન પણ થઈ શકતું નથી. અવ્યપદેશમ એકાત્મ સારમ એટલે એના વિભાગ પણ બનતા નથી. એ મારું સ્વરૂપ છે. એટલે એને જાણવા માટે, એના રૂપ થવા માટે આપણી પાસે જે જાણવાના સાધનો છે એ સાધનોને શાંત કરી દઈએ તો પછી એમાં આપણી સ્થિતિ થઈ જાય. જે રામકૃષ્ણ કહે છે ને કે મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ તો પછી સમુદ્ર રૂપ થઈ ગઈ, એમ શ્રુતિ પણ કહે છે કે બ્રહ્મને જાણનારો બ્રહ્મવિદ ભવતી, એટલે બ્રહ્મરૂપ જ થઈ જાય છે. પછી એ બ્રહ્મથી જુદો પછી બતાવી શકાય? જેમ પાણીમાં ડૂબેલો પેલો કે મને મળ્યો છે, એનો આનંદ છે, એ આનંદની અભિવ્યક્તિ કરી શકે નહીં. એના જેવું છે, એના જેવું છે આ. હવે દરેકે પોતાની રીતે સમજી લેવું પડે. સત આદિ વિધેય વિશેષણો છે તે પ્રપંચનો નિષેધ કરી, જુઓ સત આદિ સચ્ચિદ અને આનંદ કીધું ને, એ પ્રપંચનો નિષેધ કરી અવશેષ
બાકી રહેતું બ્રહ્મનું લક્ષણાથી સંબોધન કરે છે. એટલે આ બ્રહ્માકાર વૃત્તિ પણ શાંત થઈ જવી જોઈએ. અને જો ના થાય તો એમાં એક ઘોટાળો થઈ જાય કે હું જ્ઞાની છું એવું અભિમાન રહી જાય. કારણ કે હું જ્ઞાની છું એવું બ્રહ્માકાર વૃત્તિ રહી તો પછી મને આ જ્ઞાન થયું અને હું સચ્ચિદાનંદ છું એવો જ્ઞાની થયો તો પછી પેલું જે અસલ સ્વરૂપ છે એ એનાથી વંચિત રહીશું અને જ્ઞાની તરીકે આપણને ખપાવવા માંડશે અને એ જ્ઞાનનો ભાર તો જબરો વધી જાય. પછી બ્રહ્મ કાહુ પદ કો ન વાચ્ય યું બખાને વેદ. એટલે વાચ્ય એટલે માયા અને પ્રપંચમાં આપેક્ષિક સત્યતા છે અને બ્રહ્મમાં નિરપેક્ષ સત્યતા છે. એટલે આ બ્રહ્મ વિચાર સાગરના દોહાની વાત કે છે કે બ્રહ્મ માયા માહી સત્યતા જું और भांति भाखिए भाखियत બ્રહ્મ માહી સત્યતા શું और भांति भाखिए. એટલે માયા તથા પ્રપંચમાં આપેક્ષિક સત્યતા છે. એટલે જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી એની એટલે આપેક્ષિત વ્યાપકતાને એ તો સમજાય છે કે નહીં આપણે એકના આધારવાળી નિરપેક્ષ નહીં. એટલે માયા તથા પ્રપંચમાં આપેક્ષિક સત્યતા છે અને બ્રહ્મમાં નિરપેક્ષ સત્યતા છે. એ મળીને સત્પદનો વાચ્યાર્થ બને છે. એટલે આપેક્ષિક સત્યતા અને નિરપેક્ષ સત્યતા એ તો સમજણા પડી ને. હા કે ના જ્યોતિબેન? જ્યોતિબેન તું છે એ માટે તારે મૂળજીભાઈને પૂછવું પડે, કેવું પડે કે હું છું જરાક કે નથી એ કોને? તો પછી આપેક્ષિક સત્ય એટલે નિરપેક્ષ સત્યતા થઈ ને. મારા હોવાપણામાં નિરપેક્ષ સત્યતા થઈ. આ તો આપણે ઘણી વખત બેન વિચાર કર્યો છે. એટલે આ શબ્દો જયારે અટપટા આવે પણ એનું લક્ષ્યાર્થ પકડતા આવડવું જોઈએ. માયા તથા પ્રપંચમાં આપેક્ષિક સત્યતા છે એટલે આધારવાળી છે. જ્યાં સુધી આપણને પ્રપંચ વિશે જાણતા નથી, માયા વિશે આપણને ખ્યાલ નથી, ત્યાં સુધી આપણને સત્ય લાગે છે અને શોધવા જઈશું તો પછી એ મળશે નહીં. એટલે ભાગવતમાં જ મોટા બાપજી આ કીધું છે, માયા સ્ટેન્ડ્સ ફોર વોન્ટ ઓફ ઇન્ક્વાયરી. એટલે એની જ્યાં સુધી શોધ કરતા નથી કે માયા ક્યાં છે ને કેવી છે ત્યાં સુધી આપણને હેરાન કરે, પણ શોધવા જઈશું તે મળશે નહીં. લક્ષ્ય વાચ્ય પછી લક્ષ્ય માયાની તથા પ્રપંચની સત્યતાનો ત્યાગ કરીએ તો જ કેવળ બ્રહ્મની સત્યતા લક્ષ્ય છે. માયા અને પ્રપંચની સત્યતાનો ત્યાગ કરીએ એ અસત્ય એટલે કે એ મિથ્યા ઠરે તો પછી પેલું લક્ષ્યમાં આવે. આને બે બાજુ બે સાથે રાખીને જવા જઈશું તો એકને તો અસત્ય નક્કી કરવું પડશે ને. માયાની તથા પ્રપંચની સત્યતાનો ત્યાગ કરીએ તો કેવળ બ્રહ્મની સત્યતા લક્ષ્ય છે. બીજું, દો મિલે સત્ય પદ વાચ્ય મુનિ ભાખત બ્રહ્મ માહી સત્યતા શું લક્ષ્ય ભાગ રખીએ. અંતઃકરણની વૃત્તિ રૂપ જ્ઞાન, અંતઃકરણની વૃત્તિ અને ચેતન રૂપ જ્ઞાન બંને મળીને ચિત્તપદનો વાચ્ય છે. એટલે ચિત્તપદનો વાચ્યાર્થ એટલે કે આ બ્રહ્માકાર વૃત્તિ એટલે અંતઃકરણની વૃત્તિ છે અને એમાં આ જ્ઞાનનો પ્રકાશ છે. એ મળી અને વૃત્તિ જ્ઞાન કહેવાય છે ને. એટલે આ વૃત્તિ જ્ઞાન કહો એ જેમ અજ્ઞાન કલ્પિત છે એમ આ વૃત્તિ જ્ઞાન પણ આ જ્ઞાન પણ કલ્પિત છે. વૃત્તિ જ્ઞાન પણ કલ્પિત છે કારણ કે અંતઃકરણની વૃત્તિ છે ને અંતઃકરણ સાચું નથી. તો પછી એટલે સમસત્તામાં સાધક બાધકતા થાય ને. અજ્ઞાન કલ્પિત છે તો આ કલ્પિત જ્ઞાનથી જ એની નિવૃત્તિ થાય. એટલે બેઠી વાત, જે કલ્પિત હોય એની કલ્પિતથી જ નિવૃત્તિ થાય ને, એનાથી કર્મમાં જોઈએ નહીં. તો પછી જે અવશેષ રહે એ
નિર્વિશેષ તત્વ રહે. એટલે અંતઃકરણની વૃત્તિરૂપ જ્ઞાન અને ચેતનરૂપ જ્ઞાન બંને મળીને ચિત્તપદનો વાચ્ય છે. વૃત્તિરૂપ જ્ઞાનને છોડી દઈને, એટલે વૃત્તિરૂપ જ્ઞાન આ શાંત થઈ જવું પડે. એટલે છોડવું પડે અગર તો શાંત થઈ જાય. એટલે આપણે વાત કરી ને કે બ્રહ્માકાર વૃત્તિ પણ શાંત થવી જોઈએ, અને એના અવધિ રૂપે જે રહે છે મારું સ્વરૂપ. હવે બેઠું. વૃત્તિરૂપ જ્ઞાનને છોડી દઈને કેવળ ચેતનરૂપ જ્ઞાન લક્ષ્ય છે. એ ચેતનરૂપ છે, અને આ વૃત્તિરૂપ જ્ઞાન છે એ સાચું નથી, કારણ કે કલ્પિત છે. અંતઃકરણની વૃત્તિ છે ને, આ શાસ્ત્રથી અગર તો ક્યાંયથી મેં સાંભળ્યું અને મેં ધારણ કર્યું કે હું સચ્ચિદાનંદ છું, તો પેલાની નિવૃત્તિ કરવા માટે, અસત જળ અને દુઃખરૂપ જે જગતની પ્રતીતિ થતી હતી એની નિવૃત્તિ કરવા માટે. પણ આની નિવૃત્તિ આ કલ્પિત છે, એટલે એના પછી અવધિ રૂપે જે એ મારું સ્વરૂપ. વિષય આનંદ, વાસના આનંદ તથા બ્રહ્માનંદ એ ત્રણે મળીને આનંદ પદનો વાચ્ય છે. એટલે ત્રણેયમાં આનંદ પદનો વાચ્ય છે ને, પણ તેમાંથી વિષયાનંદ અને વાસનાનંદનો ત્યાગ કરીએ તો કેવળ બ્રહ્માનંદ એ આનંદ પદનું લક્ષ્ય છે. આનંદ ત્રણેયમાં છે, પણ લક્ષ્યાર્થે એ વાચ્યાર્થને બાદ કરો તો જ પછી પેલા સાચાનો અનુભવ થાય. એટલે જ્યાં સુધી હું મારા વાચ્યાર્થનો, આપણે વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વાત જોઈ હતી ને, ઈશ્વરનો વાચ્યાર્થ અને જીવનો વાચ્યાર્થ, એમાં કેટલા મુદ્દા હતા? મુદ્દા જ કોને નંબર પ્રમાણે? વાચ્યાર્થ તો ખબર છે કે નહીં? 11 હતા. 11 એમાં 10 નો બાદ કરવાનો હતો, અને અવશેષ રે એ છે 3 દેહ, પછી 3 દેહ, બરોબર, પછી 3 અવસ્થાઓ, પછી 3 એના અવસ્થાના વિશ્વ તેજસ અને શું કહેવાય ને, વિશ્વ તેજસ અને પ્રાજ્ઞા, 3 અવસ્થાના. જાગ્રત અવસ્થાનો વિશ્વ, સ્વપ્નનો તુર્ય અને સુષુપ્તિનો પ્રાજ્ઞ. નામ ભૂલી ગયો. 3 દેહ, 3 અવસ્થા, અને 3 અવસ્થાને જાણવા વાળો. એમ લો ને, તારે પછી યાદ આવશે તો કહીશ. એ બરોબર 9 થયા. પછી અજ્ઞાન,